વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે। યસ, બોર્ડ પરીક્ષા 2026 આવી ચૂકી છે। તો હવે ઘણા બધા મગજમાં પ્રશ્નો થઈ ગયા છે કે ભાઈ પેપર ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવો, પેપર લખવાની શરૂઆત કઈ રીતે કરવી, પેપરમાં કોઈ પ્રશ્ન ન આવડે તો મારે શું કરવું। પણ આજનો આ વિડીયો, આજની આ 15 મિનિટ જો તમે મને આપી દીધી તો વિદ્યાર્થી મિત્રો માની લ્યો, ધારી લ્યો, સમજી લ્યો અને નક્કી કરી લ્યો 100 માંથી 100 માર્ક્સ તમારા કન્ફર્મ છે। આજના લેક્ચરમાં આપણે એ જ લઈને આવ્યા છીએ કે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવો, પેપર લખવાની શરૂઆત કયા વિભાગથી કરવી, પેપરમાં કોઈ પ્રશ્ન ન આવડે તો શું કરવું। તો સૌ પ્રથમ પેપરમાં સમયનો પૂરતો ઉપયોગ, પહેલા તો ટાઈમ મેનેજમેન્ટ વિશે જ વાત કરીએ। તો ટાઈમ મેનેજમેન્ટ વિશે જો વાત કરવી હોય તો પહેલું, પેપર શરૂ થતા પહેલા, પેપર ક્યારે શરૂ થાય એની પહેલા 15 મિનિટ જે વાંચવા મળે એમાં નક્કી કરી લ્યો કયા પ્રશ્નો તમને બેસ્ટ આવડે છે, કયા વિભાગના પ્રશ્નો તમને બેસ્ટ આવડે। 15 મિનિટ તમારી વાંચવાની છે, બરોબર। કોમર્સ વાળાને 3 વાગે પેપર શરૂ થાય, 3 વાગ્યા લખવા નથી પણ 3 ને 15 લખવા દેશે। 10મા વાળાને 10 વાગ્યા લખવા નહીં આપે, 10 ને 15 સુધી વાંચવાનો સમય છે। ક્રમ નક્કી કરી લ્યો, વિભાગમાં તમને સૌથી વધુ જેમાં આત્મવિશ્વાસ છે ને એવો વિભાગ નક્કી કરી રાખો। સેક્શન એ બી ઝડપથી પતી જાય છે પણ સેક્શન એ બીમાં આત્મવિશ્વાસ હોવો જોઈએ। સમય બચાવો, તમારું શ્રેષ્ઠ આપવાની ટ્રાય કરો। સમય જેટલો બચાવીને કામ કરશો એટલું તમારું બેસ્ટ પેપર જશે અને લખવાની સ્પીડ પણ જાળવી રાખવી પડશે। આગળ વાત કરીએ તો સૌથી પહેલા એક આઈડિયલ એલોકેશન આપેલું છે સ્ટેટિસ્ટિક વિષયને લઈ અને મેં એક આઈડિયલ બનાવ્યું છે। તમે તમારા જે તે વિષય મુજબ જે તે પ્રશ્નો આવતા હોય એ મુજબ બનાવી શકો। દાખલા તરીકે સેક્શન એમસીક્યુમાં 10-15 મિનિટમાં 20 એમસીક્યુ લખી શકાય। સેક્શન બી એક વાક્યના પ્રશ્ન 10-15 મિનિટ એટલે એવરેજ મેં અહીંયા 25 મિનિટમાં સેક્શન એ અને બી આપ્યો છે। 30 મિનિટમાં તમે 2 ગુણના 7 પ્રશ્ન લખી શકો। 30 મિનિટ તો જોકે થાય નહીં, છતાંય 30 મિનિટ આપી છે। 40 થી 45 મિનિટમાં 3 ગુણના તમે 8 પ્રશ્ન લખી શકો। એટલે મેં 1 કલાક અને 30 મિનિટ, 1 કલાક ને 35 મિનિટની અંદર આ મુદ્દાસર પ્રશ્નોના જવાબ એટલે વિભાગ ડી સુધીનું પ્રશ્નપત્ર લખવાનું તમને આપ્યું છે। જ્યારે સેક્શન ઈ અને એફ એટલે બેમાં મોટા પ્રશ્નો છે, 7 પ્રશ્નો તમારે ગણવાના છે, એને તમે 10-10 મિનિટ આપતો તોય 70 મિનિટમાં પૂરું થઈ જાય। તોય છેલ્લી 10 મિનિટ તમારા માટે વધશે, જેમાં એક વખત રિવાઇઝ કરી લ્યો। આવું તમે દરેક વિષયના જેટલા પ્રશ્નો આવતા હોય એ મુજબ અલગ અલગ ટાઈમ એલોકેશન કરી શકો છો। અને પહેલું તો તમે જ્યારે પરીક્ષામાં જાઓ ને ત્યારે નક્કી નહીં કરો કે આ પ્રશ્નને મારે કેટલો ટાઈમ આપવો, નહીં, પહેલેથી નક્કી કરીને જાઓ આજ મારે સ્ટેટનું પેપર આટલો સમય આપવાનો આ વિભાગને, આજ મારે ઇકોનોમિક્સનું પેપર આ વિભાગને આટલો સમય આપવાનો છે। અને હા, જો હજુ તમને કોઈ પણ વિષયના હેતુલક્ષીમાં પ્રશ્ન હોય કે મોટા વિભાગમાં પ્રશ્ન, મોટા વિભાગના પ્રશ્ન હોય તો યુથ સ્વયંનો પેપર સેટ છે, આજે જ ડાઉનલોડ કરી લ્યો। અને જો હેતુલક્ષીમાં કોઈ પણ તકલીફ આવતી હોય તો બોર્ડ પરીક્ષા માટેની હેતુલક્ષીની પીડીએફ આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલી છે, ઝડપથી ડાઉનલોડ કરી લ્યો અને જેણે ડાઉનલોડ કરી લીધી છે વાંચવાનું સ્ટાર્ટ કરી દો। બાકી જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા અમારી સાથે જોડાઈ ગયા છે, લાઇક બટન પર ચોક્કસથી ફટાફટ એક ક્લિક જરૂર આપીને જજો। આગળ વાત કરીએ તો અન્ય કઈ બાબતો લખતી વખતે ધ્યાનમાં રાખવી તો પહેલું ઘડિયાળ પર નજર રાખવી કે ભાઈ આપણે 30 મિનિટમાં સેક્શન પૂરો કરવાનો તો 30 ની 32-35 થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ 30 ના 45 નો થઈ જાય નહીંતર બાકીનું પેપર ખેંચાઈ જશે। બીજી વસ્તુ, શબ્દ મર્યાદા, 2 ગુણના પ્રશ્નમાં આખું પાનું ન ભરો અને 5 ગુણના પ્રશ્નમાં 5 લીટીમાં જવાબ પૂરો ના કરો। જેટલા માર્ક્સ એવું વ્યવસ્થિત સ્ટેપ વાઇઝ લખાણ, મુદ્દા વાઇઝ લખાણ કરીને આવો, અટકી ન જાઓ। આ એક મોટો પ્રશ્ન છે। કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે ને તો અહીંયા ઊભું નથી રહેવાની, પ્રશ્નની જગ્યા છોડી આગળનો પ્રશ્ન લખવા માંડવાનું છે ઝડપથી। એટલે જગ્યા છોડી આગળ વધો, જ્યારે સમય વધે ત્યારે ફરીથી આ પ્રશ્ન પર આવજો। બીજું, સ્પીડ જાળવી રાખો। પહેલેથી હારા અક્ષર, ભાઈ ધીમે ધીમે લખું તો જ મારા હારા અક્ષર થાય, એટલે ધીમે નથી લખવું, વ્યવસ્થિત સ્પીડમાં લખવા માંડ। જેટલું વધારે ઝડપ એક સરખી સ્પીડમાં મંડીશ લખવા એટલું ઝડપથી લખાશે। અક્ષરો વંચાય એવા અને સ્પષ્ટ હોવા જોઈએ। અક્ષરો કેવા હોવા જોઈએ? વંચાય એવા હોવા જોઈએ, સ્પષ્ટ હોવા જોઈએ। ત્યાર પછી છેલ્લી 15 મિનિટનું મહત્વ, કોઈ પ્રશ્ન લખવાનો રહી નથી ગયો ને એને ખાસ નોંધ કરજો છેલ્લી 15 મિનિટમાં। કારણ કે ઘણી વખત એવું બને કે આપણે પ્રશ્ન છોડીને આગળ વધ્યા હોય ક્યારેક ભૂલાઈ જાય કે વિભાગ ડીમાં આપણે 7 પ્રશ્ન લખવાના હતા, લખીને તો 5 જ આવ્યા છે, 2 તો હજી બાકી છે।
અને 15 મિનિટમાં 10 મિનિટમાં આનું કામ કરજો. દાખલાઓના જવાબમાં બોક્સ ખાસ કરો. એકાઉન્ટ સ્ટેટમાં જ્યાં લાઇનિંગ આવતી કરો, મુદ્દા વાઇઝ લખો. ઇકો બીએમાં વાત કરીએ તો જે અગત્યનો શબ્દ હોય, કોઈ નામ હોય, કોઈ આંકડાકીય માહિતી હોય, પોઈન્ટની નીચે વ્યવસ્થિત અંડરલાઇન કરો. પુરવણીનો કુલ સરવાળો આગળ લખવાનું ભૂલાય નહીં, કારણ કે ક્યારેક તમારી પુરવણી ત્યાંથી જો છૂટી પડી ગઈ તો મળશે કઈ રીતે, અને મળી પણ નહીં કદાચ તો તમે દાવો કઈ રીતે કરી શકો. મેં લખી હતી એટલે 1+ જો 3 ગૌણ પુરવણી હોય તો 1+3 લખો. તમે જ્યારે પણ પેપર ખોલાવશો, કદાચ તમને ઓછા માર્ક્સ આવે, પેપર ખોલાવ્યું તો તમને રાહત રહેશે. તમને દાવો કરી શકશો, જો ભાઈ મારી 4 પુરવણી હતી, આ પેપરમાં તો 3 જ છે, 1 પુરવણી લાવો. આપણે ગાંધીનગર બોર્ડને પણ કહેવું પડશે. યસ, મુખ્ય મુદ્દાઓ નીચે અંડરલાઈન કરવાનું ભૂલાય નહીં. પુરવણી વ્યવસ્થિત બાંધો. ઉતાવળમાં ગમે એમ બાંધીને થવાની. સ્ટેપલર બિલકુલ નથી મારવાનું. સ્ટેપલર વેલિડ નથી. પુરવણીને દોરાથી બાંધવાની છે. વ્યવસ્થિત બાંધો. અને તમારા સુપરવાઇઝર જ્યારે તમારી પાસે 01 પત્રકમાં લખવા કે ત્યારે કુલ કેટલી પુરવણી તમે લખી અને એમાં કેટલા પેજ તમે લખ્યા છે, આ બધી જ નોંધ કરાવો. આટલું જો ધ્યાન રાખશો ને તો સમયનું બેસ્ટ મેનેજમેન્ટ કરી તમે બેસ્ટ પેપર કમ્પ્લીટલી લખી શકશો. આગળ વાત કરીએ તો યસ, વિદ્યાકુલની ટીમ આવી રહી છે આપના શહેરમાં, આપના જિલ્લામાં, આપના તાલુકામાં, આપના ગામમાં. પણ તમને કેમ ખબર પડશે? તમારે એમને મળવા આવવું છે, કેમ ખબર પડશે? સિમ્પલ કામ કરો કે આજ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વિદ્યાયાત્રા માટેનું ફોર્મ આપેલું છે, એ ફોર્મ ભરી દો, જેથી કરીને જ્યારે પણ ટીમ તમારી સુધી પહોંચશે ત્યારે સૌથી પહેલા વોટ્સઅપ દ્વારા તમને માહિતી આપવામાં આવશે કે વિદ્યાકુલની ટીમ આવી ગઈ છે. ભાઈ આ સમયે, આ તારીખે, આ દિવસે, આટલા વાગ્યે, આ જગ્યાએ ટીમ અહીંયા હાજર રહેવાની છે. તમે અમને મળવા માટે આવી શકો છો. બીજી ખાસ અગત્યની બાબત, પેપરમાં કયા વિભાગથી લખવાની શરૂઆત કરવી? સૌથી મોટો પ્રશ્ન છે, સર મને F બહુ સારો આવડે, હું ત્યાંથી લખું. સર હું ડીમાં આવશે ને બહુ બેસ્ટ છું, હું ત્યાંથી લખવાનું ચાલુ કરી દઉં. હા, તો એના માટેના પ્રશ્નોના જવાબ છે. જો શ્રેષ્ઠ અભિગમ છે, જેમાં સૌથી વધુ આવડે ત્યાંથી જ પેપર લખવાની શરૂઆત કરો. ટોપર્સ અને શિક્ષકોની સલાહ છે. તમને ડી આવડતો હોય તો ડી લખો, ઈ આવડતો હોય તો ઈ લખો, F આવડતો હોય તો F લખો, AB આવડતો હોય તો AB લખો. જ્યાંથી તમને આવડે ત્યાંથી લખો. કેમ? એક તો એવા પ્રશ્નો તમારે 100% આવડશે, આત્મવિશ્વાસ વધારે છે, તમારો ટાઈમ ઓછો કન્ઝર્વ કરશે, ઓછા ટાઈમમાં વધારે લખી શકશો. અને બીજું, જ્યારે ચેકિંગની શરૂઆત થશે ત્યારે ફાયદો ચોક્કસથી થશે. બીજું, અને તમે જેટલું પેપર જેટલું લખી સારું આવડતું હોય લખી નાખ્યું છે ને એટલું તમે ઝડપથી ટેન્શન ફ્રી થઈ જાય. હું તો એમ કહું, તમે માનો કે સેક્શન Fમાં 4 પ્રશ્ન લખવાના હોય, હું સ્ટેટની વાત કરું, બાકી બધા વિષયમાં જે પણ આવતા હોય, સેક્શન Fમાં 4 હોય, 3 આવડતા 3 લખી નાખો. ચોથા પાંચમાં જેટલા તમારે લખવા એની જગ્યા છોડી દો. સેક્શન Cમાં આપણે 7 પ્રશ્ન લખવાના છે, તમને 5 આવડે 5 લખી નાખો. બાકીના જેટલા તમારા લખવા છે, 4 લખવા, 3 લખવા, 2 લખવા, એ બધાની જગ્યા છોડી દો. પહેલી 1.5 કલાક એવું પેપર લખો કે જે તમને આવડે છે બધું જ લખાઈ જવું જોઈએ. કાંઈ વિચારવાનું નથી. વિચારવાનું છેલ્લી 1.5 કલાકમાં. પહેલી 1.5 કલાક આવડે એટલું બધું. તમને MCQમાં 13 જ આવડતા હોય, 7 નથી આવડતા, કાંઈ વાંધો નહીં. એ 7 MCQના નંબર મારીને છોડી દો. વિચારશું નિરાયતે. અત્યારે આપણી પાસે વિચારવાનો સમય નથી, અત્યારે પરફોર્મન્સનો સમય. એટલે પહેલા જે આવડતું હોય એ પૂરું કરી દો. તમારો ટાઈમ બચી જશે, કોન્ફિડન્સ આવી જશે, પેપર પૂરું થયાની ખાતરી થવા માંડશે, અને ચેકરના મગજમાં બેસ્ટ પેપર લખ્યો એની છાપ મળશે. બીજું ધ્યાનમાં રાખવા જેવી બાબત, વિભાગને અધૂરો ન છોડો. એટલે તમે કોઈ પણ વિભાગ શરૂ કરો તો એના બધા જ પ્રશ્નો એ જ વિભાગમાં આવશે. પછી Cના 4 પ્રશ્નો અહીંયા લખ્યા, પછી D શરૂ કરી દીધો, પછી F કરી નાખ્યો, પછી યાદ આવ્યું કે Cના હજી 4 પ્રશ્નો જ લખવાના, પાછું Cના ઓલા પણ લખે. બાકીના પ્રશ્નો છેલ્લે છે નહીં. એક વિભાગના પ્રશ્નો બધા એક સાથે જ લખવાનો પ્રયત્ન કરો. એક પ્રશ્ન અહીં, બીજો પ્રશ્ન બીજા ત્રીજા પાને નથી લખવાનો. હા, નથી આવડતો એની જગ્યા છોડીને આગળ વધો, પણ આવીને લખવાનો તો જે જગ્યા છોડી ત્યાં જ છે, નવી જગ્યાએ નથી લખવાનો. નવો વિભાગ હંમેશા નવા પાનેથી શરૂઆત કરો. આ ખાસ છે, કારણ કે આપણે વિભાગ વાઇઝ પુરવણી ચેક થાય અને એની ઉપર ટોટલ કરવાનું હોય તો કોઈ શિક્ષક તમને ખબર કેમ પડે કે મારા વિભાગમાં ક્યાં લખ્યું છે. એટલે એક વિભાગના પ્રશ્ન પૂરા થાય, નવો વિભાગ શરૂ કરવાનો થાય, નવા પાનેથી જ શરૂ કરો. 15 મિનિટનું પ્લાનિંગ પેપર વાંચતી વખતે જ મનમાં નક્કી કરી લ્યો કે ભાઈ
મારે કયા સેક્શન પર કેટલો સમય આપવો અથવા કયા સેક્શનથી શરૂઆત કરવી. આ થઈ ગઈ પેપર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પહેલું આપણે જોયું ટાઈમ મેનેજમેન્ટની બાબત, બીજું આપણે જોયું લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે જે આપણો સૌથી મોટો પ્રશ્ન છે એ પહેલા કોમેન્ટમાં ચોક્કસથી લખી નાખો. અબ ગુજરાત બોર્ડ के हर बच्चे के दिल में रूल किसका? रूल विद्याकुल का. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? रूल विद्याकुल का. પેપરમાં કોઈ પ્રશ્ન ન આવડે તો શું કરવું? સૌથી મોટો પ્રશ્ન. આપણા પેપરમાં પણ બધું આવડતું હોય એવું તો શક્ય નથી. એકાદ બે પ્રશ્ન એવા ટ્વિસ્ટ કરેલા પણ હોય જે નહીં આવડતા હોય તો શું કરવાનું? તો પહેલું ગભરાવાનું નથી. એને જોઈ લીધો કાંઈ વાંધો નહીં, છોડી દો, નથી લખવો એવું માની લ્યો, 2 સેકન્ડ માટે બંધ આંખ કરી દો. ભાઈ એ પ્રશ્ન ક્યાંય વાંચવામાં આવ્યો તો નહીં, કાંઈ વાંધો નહીં. યાદ રાખો કે એકાદ પ્રશ્ન ન આવડવાથી આખું પેપર બગડતો. મેં કીધું 2-4 પ્રશ્ન ટેસ્ટ કરેલા આવશે જ, એના પર બહુ ધ્યાન નથી આપવાનું. ન આવડતા પ્રશ્નને વિચારવાને બદલે જે આવડે છે એની જગ્યા છોડી, નથી આવડતી એની જગ્યા છોડીને આવડે છે લખવા માંડો. મેં અગાઉ તમને સમજાવ્યું, કોઈ પણ વિભાગમાં એકાદ બે પ્રશ્ન એવા હશે જે નહીં આવડતા હોય એની જગ્યા છોડી દો, આવડતા હોય એને આગળ વધારતા જાઓ. ત્યાર પછી ઘણી વખત પ્રશ્નો લખતી વખતે જૂનો વાત યાદ આવી જાય. એટલે તમે લખતા હોય, કોઈ સવાલ લખતા હોય, ગરીબી લખતા હોય, બેરોજગારીના કારણો યાદ આવતા જાય તો ઓલો નહોતો આવડતો એની પ્રશ્ન એમનો યાદ રહી જાય. પ્રશ્ન છતાં પણ યાદ નથી રહેતો. મેં કીધું પહેલી 1.5 કલાક તમને આવડે એવું લખો, છેલ્લી 1.5 કલાકમાં કદાચ વિચારવાનું થાય તો એ પ્રશ્ન અઘરો હતો, એને 2-3 મુખ્ય શબ્દ પકડો, એને અલગ અલગ કરીને વાંચવાની ટ્રાય કરો, અલગ અલગ કરીને સમજવાની ટ્રાય કરો, થોડીક માહિતી મેળવો. થોડું લખવાના પણ તમને અમુક માર્ક્સ તો મળશે, બરોબર. ત્યાર પછી બીજી અગત્યની બાબતમાં સૌથી અગત્યનું, ગભરાશો નહીં તો પહેલી જ વાત છે. બીજું, સંબંધિત માહિતી લખો. થિયરી વિશે હોય તો તમે ગરીબી આપ્યું હોય તો ગરીબીના, જો તમને ગરીબી ઘટાડવાના ઉપાયો લખ્યા હોય તો ગરીબી ઘટાડવાનો 1-2 ઉપાય લખો, આવડતો હોય. બાકીનો ન આવડતો હોય એને રિલેટેડ લખો. પછી ત્યાં બેરોજગારી ઘટાડવાના ઉપાયો લખવા જવાય નહીં, ત્યાં નાણું ને ફુગાવો લખાય નહીં. આયોજનની લાક્ષણિકતાઓ પૂછી હોય, અહીંયા લખ્યું વ્યાખ્યા લાક્ષણિકતા, તો એમાં અંકુશની લાક્ષણિકતા લખી નવાય નહીં, આયોજન રિલેટેડ લખવું, બરોબર. દાખલામાં જવાબ ન આવડતો હોય તો સૂત્ર જરૂરથી લખવું, ભલે વિગત ન લખો, વિગત ન આવડે, સમજ ન પડે સૂત્ર, અને એ ચેપ્ટરનું જે સૂત્ર હોય મૂકીને આવું તમને જે દેખાતું હોય. અને થિયરી આવે તો થિયરી તો લખી ના હોય, કારણ કે સૂત્ર લખવાના પણ માર્ક્સ હોય છે. છેલ્લી મિનિટોનો ઉપયોગ મેં પહેલા જ કીધું કે છેલ્લી 15 મિનિટ તમારે આ જ કામ કરવાનું. જે નથી આવડ્યું એના પર વધારે ધ્યાન આપો, એને સમજવાનો પ્રયત્ન કરો, કોઈ એક હિન્ટ મળી જાય. જો જવાબ બરાબર ન આવડતો હોય તો પણ એને સ્વચ્છ મુદ્દાસર લખો. આવી રીતે ચેકા પાડીને લખો. ચેકો 2-3 ચેકા પડે એટલે આખો પ્રશ્ન નવી જગ્યાએ જઈને લખવાનું શરૂ કરી દો. કારણ કે જેટલું સ્વચ્છ હશે, જેટલું મુદ્દાસર હશે, જેટલું વ્યવસ્થિત હશે, એટલું જ તપાસનાર એને થોડા ઘણા માર્ક્સમાં કન્વર્ટ કરશે. એટલે આપણે એવું બિલકુલ નથી ધારવાનું કે આપણને માર્ક્સ નહીં મળે. 0 માર્ક્સ તો મળશે જ નહીં. લખ્યું હશે ક્યાંક સારું મુદ્દા, ટોપિક અને જે માહિતી છે એને રિલેટેડ લખ્યું હશે તો થોડા ઘણા માર્ક્સ મળી જશે. બીજું, શું નથી કરવાનું? સૌથી મોટી પ્રશ્ન એ જ કે આ બધું કરવાનું જ ખરા, શું નથી કરવાનું? વિષય હોય ને, દાખલા તરીકે આયોજનનો પ્રશ્ન છે તો એમાં વિદેશ વેપારના ગપ્પા મારીને થડતું, ભલે 5 માર્ક્સ આવડતો હોય, પૂરેપૂરો પ્રશ્ન. એટલે વિષયથી સાવ અલગ હોય એવા ગપ્પા મારવાના નથી. સૂચનો જે આપ્યા છે એના વગર જવાબ નથી લખવાનો. ઘણી વખત સ્ટેટમાં ક્યાંક મેળવવાનું કીધું હોય ને ક્યાંક તમે બીજું મેળવીને આવો ને પછી આખો દાખલો ખોટો પડે. એકાઉન્ટમાં ક્યાંક કીધું હોય તમે ક્યાંક લખીને આવો, આખું ખોટું પડે. આવું નથી કરવાનું. એક જ પ્રશ્ન પાછળ 20-25 મિનિટ નથી બગાડવા. નથી આવડતું કાંઈ નહીં, છોડી દો, આગળ વધી જાવ. 20-25 મિનિટ એક પ્રશ્ન પાછળ બગાડવા જેટલો આપણી પાસે બોર્ડના પેપરમાં સમય નથી. બોર્ડ પરીક્ષામાં એટેમ્પ કરવાના માર્ક્સ હોય છે. જો પ્રશ્ન નંબર લખી તેના વિશે કંઈ ને કંઈ જે આવડતું હોય એ લખીને આવશો ને તો તેના માર્ક્સ મળશે. જો નહીં લખો ને તો 0 માર્ક્સ મળશે, અને 0 કરતાં તો લખેલાના માર્ક્સ વધારે મળે, ભલે 0.5 આપે. અને આવા 4 પ્રશ્નના 0.5 ગણશો તો 2 માર્ક્સ થશે. જ્યારે મેરિટ તમારું 2 માર્ક્સ માટે અટકતો હશે ત્યારે યાદ આવશે કે આ કોરું મૂકીને આવ્યો. અને પરીક્ષામાં તમારે 3 કલાક કરવાનું શું છે? 3 કલાક પહેલાથી બહાર નહીં આવવા દે તો 3 કલાક બેહવું, હું ફાફા મારવા, આમ જવું તેમ જવું નહીં. છોડી દો, કાંઈક ને કાંઈક લખો, કાંઈક ને કાંઈક લખો. વિષય વસ્તુને રિલેટેડ કોઈ ને કોઈ વસ્તુ અંદર લખતા રહો. અને
હજી તૈયારી કરવી છે ને તો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ટોપર્સ અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ, આ બધી ચેનલને અત્યારથી જ સબસ્ક્રાઇબ કરીને રાખો. બસ આટલી જ માહિતી આપવા નથી. બીજા આવા જ કંઈક નવા ટોપિક સાથે ફરીથી મળશો. જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ સાથે. થેન્ક યુ સો મચ.